ગુજરાતમાં 3.5 મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ આજે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગત તારીખ 27મી ઓક્ટોબર 2025થી રાજ્યમાં શરૂ કરવામાં આવેલી એસઆઈઆરની ઝુંબેશને 3.5 માસ સુધી હાથ ધરવામાં આવી અને વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 19,376 મતદારોનો ઉમેરો થયો છે અને કુલ મતદારોની સંખ્યા 14,95,785 થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 32,795 મતદારોનો ઉમેરો થયો હતો, જેમાંથી 13,419 મતદારો ડિલેટ કરવામાં આવ્યા હતા અને હાલે 19,376 મતદારોના ઉમેરો સાથે 14,95,785 ફાઇનલ લિસ્ટ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.